હાય ગાઈઝ, વેલકમ બેક ટુ ધ ન્યુ વ્લોગ. ગાઈઝ જો ફાઇનલી નવરાત્રી પૂરી, દશેરા પૂરા, બધા ફંક્શન જે 10-11 દિવસના હતા ને એ કમ્પ્લીટલી પૂરા. 10 દિવસના અને 11મા દિવસના દશેરાનો કમ્પ્લીટલી મસ્ત વ્લોગ આવી ગયો. જેને ના જોઈએ જોઈ લેજો. હું લિંક મૂકી દઉં ડિસ્ક્રિપ્શન બોક્સમાં. 10 દિવસની અને 11મા દિવસની દશેરાવાળી, બરોબર. જે બી બાકી હોય તમારા વ્લોગ જોવાના બધા જોઈ લેજો, બરાબર. મસ્ત નવરાત્રીને આવા મસ્ત મસ્ત બ્લોગ બન્યા. આપણે ગબ્બરના બી બ્લોગ બન્યા. ગબ્બરવાળી બી લિંક બધી હું 6 દિવસ બધું 9 દિવસ ગબ્બર બનાવતી બી છે એવી લિંક હું મૂકી દઉં નીચે, બરોબર, ડિસ્ક્રિપ્શન બોક્સમાં. જેને ના જોઈએ એ જોઈ લેજો. અને ચેનલ પર જે નવા હોય, જે નવા લોકો જોતા હોય ને એ સબસ્ક્રાઈબ કરી રાખજો, બરોબર. અને આજે જો આજે તમને દેખાડું. આજે સાંજ થઈ ગયો હતો અને મમ્મી આજ નવું કામ કાઢ્યું. હવે આવી રહી છે દિવાળી, બરોબર. દિવાળી ઘર કામ કરવાનું હોય એટલે મમ્મી જે ઘર કામ કરે ને, ઘર સાફ કરવાનું, એ કામકાજ કરી જાય, બરોબર. એટલે હવે ધીમે ધીમે ઘર સાફ કરવાનું ચાલુ કર્યું. ઉપરનો મારો રૂમ ને એક બીજું બાજુ સ્ટોર રૂમ વાળો એ મમ્મી સાફ કરી દીધો. હવે એક રૂમ નીચેનો લીધો, બરોબર. રસોડાવાળો રૂમ જુઓ. હા, રસોડામાં આજે બધા કબાટ ને આ બધા સાફ કરશે. અંદરથી સામાન કાઢીને સિપટવાળો લૂકીને મૂકી દે છે. અને આ બાજુના ભાગમાં જે સ્ટાઇલો રહી ને, અહીંયા ખાવાનું બને ઉપર જો વંઘાર જતો હોય ને એ થોડું ચીકણું ચીકણું થયું ને, આ બધું બારીને હાન તેને એ બધું લૂકીને સાફ કરી દેશે. અને અત્યારે જુઓ, અત્યારે તમે આ વાયર જે જોઈ રહ્યા હો ને એ સનો બહાર જાય હું બતાવું. આ જો બધા ચા પીધીનો વાસણ ધોશે મમ્મી પાસે. ચલો દેખાડો. એ જો આ એ લાલ વાયર બહાર આવ્યો, પછી એ બહાર વાયર આવ્યો અને હું તમને દેખાડું. આ પાઇપ પણ પગથી પકડી રાખવી પડે, અંદર જતી રહે. જો ગાઈસ, અંડરગ્રાઉન્ડ જે ટોકી રહી ને આપણી, એમાં આ વાયર, આ મોટર, આ જેની મોટર ને એનો વાયર. જે આટલું થોડું થોડું પાણી રહી ગયું ને નેચર, એ બહાર નહીં આવતું. આ મોટર મોટી મોટર છે એટલે જેની મોટરથી આપણે કાઢીએ અત્યારે, બરોબર. ફટાફટ આવી જાય ને. જો આ બધું પાણી આવે ને બહાર, ગંધાતું પાણી ગાઈસ. ના ઝાડવા વેડાયું કે ના પીવા આવ્યું કે ના કોઈ બી વસ્તુ કોમમાં લેવાયું પાણી. એટલે જો નીચે આ જો કેટલું ગંધાતું થયું આ બધું એના માટે, બરાબર. એટલે મમ્મીએ હાલ તો કામકાજ કાઢ્યું. હું ટોકી સાફ કરવાનું અને રૂમ બહાર, બરાબર. એ થોડીક આપણે મમ્મીને હેલ્પ કરી કીધું. મમ્મીની હેલ્પ કરવાની મેં વિચાર્યું બહારથી પાણી ગયા તો મમ્મી મને ધંધો ઉતારી જોજો. હશે પાછી ગુફા સીડી ખેંચી લો પછી કેવા કર દે એવડા બધા ખેંચી લો ને સીડી પણ ચેક કર દે બધું. કશી નહીં, કોઈ કોણો એકલો હો કચરા માર દે. ચલો ગાઈસ અંદર. જો ગાઈસ ફાઇનલી અંદર તો આવી ગયો. જો ગાઈસ પાણી બરોબર. જો તાપ લાગવા માંડ્યો. નેચરલી ટોકી બહુ મોટી નહીં મારે, તમે જોઈ શકો છો. બરાબર. આ થોડું પાણી છે ને, આટલું પગ જેટલું જ છે. જો આટલું દેખાતું છે ને એટલું પાણી છે. આ માટી ને બધી સાફ કરી દેવાની ફટાફટ, બરાબર. અને આ બાજુ આગળ આ બાજુ મોટર છે ને, આ મોટર, આ વાયર, એનો વાયર કાઢી લીધો એટલે કોઈ કરંટની ચિંતા નહીં, બરાબર. તાપ લાગે. વ્લોગ ને આપણે પછી કરશું. મોબાઈલ જો પલળી ન કરતા, મોબાઈલ આવી ગઈ શાંતિથી, બરાબર. પોણી કાઢ લો પેલા, એટલે મોબાઈલ લીધે મમ્મી. જો ગાઈસ આ રીતે પોણી ભરવાનું ચાલુ કરી દીધું. પરશું થઈ જાય અંદર, આમ શ્વાસ તકલીફ પડી થઈ જાય. મારે તો જેનું કોણ હાઈટ બોડી બીલું તાર ના ઉતરવાનું હોય. બીલું બીક લાગે છે મમ્મી. બીક લાગે ડેટ કો ઝડપ લે જાય તો બીલું જગ્યાએ મારે ઉતરવું પડ્યું ગાઈસ. તમને હારું ફાવે એટલા. હવે પાછળ આમ ફરી બધું પાણી આમ લાય તો આવો આમ. ઓકે ઓકે ગાઈસ ફાઇનલી ટોકી તો હોય છે. હું બહાર આવતો રહ્યો અને તમે દેખાડજો.
ટોકી ભરાઈ ગઈ અને મમ્મી વાખીને મસ્ત બંધી કરી દીધું. ટોકી કમ્પ્લીટ ધોઈ નાખી હતી બરાબર. ને અત્યારે મમ્મી બીજું નવું કામ લીધું બતાવું તમને. જો ગાઈસ નવું કામ. આ બાજુ સ્ટાઇલો કીધી ને સ્ટાઇલો ધોવાનું ચાલુ કરી દીધી. કેવું લાગે અમે? શું લાગે બેટા કાઠું તો પડો પણ શું કરવાનું કાઠું પડજો કે ના જોવા. હર્ષિત વાત કાઢે. અમને ઊંઘવા નહીં મળે અત્યારે એટલે ઊંઘવા ટાઈમ લીધો. ઊંઘવું તારા હા હેડ હેડ આપણે ઊંઘી જઈએ બરાબર. બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય. ટાટા સી યુ. બાય બાય.